તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પાટણ પંથકમાં માવઠાના પગલે વ્યાપક નુકસાનના અહેવાલ છે। એરંડા, કપાસ, બાજરીના પાક સહિત ઘાસચારાનો પાક નિષ્ફળ ગયો છે। તો શાકભાજીમાં હાલ રીંગણ અને ફ્લાવરમાં નુકસાન થયું છે। ખેત પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પાટણ પંથકમાં માવઠાને લઈને નુકસાનના અહેવાલ મળી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ, પાટણમાં જે રીતે માવઠું થયું છે, કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોના પાકને નુકસાન થયું છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, પાટણ જિલ્લાના ખેડૂતો માટે ચોમાસું પણ કહેવાય ને કે મુસીબત લઈને આવ્યું હતું ને હવે નવા વર્ષ જયારે કારતક માસની શરૂઆત થઈ છે ત્યારે કમોસમીની અસર થઈ છે। કમોસમીને કારણે પાટણ પંથકમાં જે વાવેતર શિયાળુ શરૂઆત થતી હતી અથવા તો પાછોતરું જે વાવેતર હતું એ વાવેતરને લડવાની તૈયારી હતી, ત્યાં એકાએક આજે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ફેરફાર આવ્યો છે। તેને લઈને વરસાદ ધોધમાર તો નથી પણ જે રીતે 2 દિવસ સતત ચાલુ રહ્યો ધીમી ધારે, એને કારણે ખેતરમાં જે પાક હતા એ પાકને ક્યાંક ક્યાંક નુકસાન થયું છે। શાકભાજીના પાકમાં પણ નુકસાન છે, એ સિવાય કઠોળમાં પણ સારા એવા પ્રમાણમાં અડદના પાકને નુકસાન છે। બીજી બાજુ જે ઘાસચારો વાવવામાં આવ્યો હતો અને જે ઘાસચારો અને બાજરી જે છેલ્લી પાછોતરી બાજરી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે અને નમી ગયા। કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે, હાલ ઘાસચારો અને જે બાજરીના જે દ્રશ્યો છે એ નમી ગયેલા છે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો, વરસાદને કારણે અને પવનને સાથે જે પાક હતો એ પાક લડવાની જગ્યાએ અત્યારે થઈ ગયો, એને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન મોટું થયું છે। જે ખેડૂતોએ આ પાક વાવ્યો છે આપણે લગભગ 4 થી 5,000 હેક્ટર દીઠ નુકસાન, વીઘા દીઠ નુકસાન આવ્યું છે। હાલ અત્યારે જયારે ફુલેવરની સિઝન હવે શિયાળામાં શરૂઆત થવાની છે ત્યારે ફુલેવર આમ તો અત્યારે બહાર નીકળવું જોઈએ, પરંતુ આ વરસાદ આવતા છેલ્લા 3 દિવસથી ફુલેવર જે આવવાનું હતું એ નીકળી શક્યું નથી। જ્યારે પણ બહાર કદાચ આવશે તો એમાં જીવાત પ્રવાહની સંભાવના રહી છે। આમ અત્યારે હાલ પાટણ પંથકમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાછોતરા વરસાદે જ્યારે હેરાન કર્યો ચોમાસામાં, એની હજુ તો બાકી છે જે સહાય કરવાની, અને આ એક વધુ માર ખાવો પડ્યો છે, કુદરતી માર ખાવો પડ્યો છે ખેડૂતોને। અત્યારે હાલ પણ ક્યાંક ને ક્યાંક જે પાક છે એ પાકમાં થોડી ઘણી અસર આવી છે અને ખેડૂતો સતત ચિંતિત રહ્યા છે। જી કૃષ્ણા। જી અલ્કેશ, ખેડૂતોનું શું કહેવું છે જ્યારે કે આટલી માત્રામાં તેમને નુકસાન ગયું છે ત્યારે શું સરકાર પાસે તેમણે કોઈ સહાયની માંગ કરી છે? કૃષ્ણા, અત્યારે હાલ જે હવામાન વિભાગે આગાહી કરી છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક 4 દિવસ સુધી વાતાવરણ રહેવું છે અને ચોક્કસ જો વધારે વરસાદ પડ્યો તો નુકસાન ખૂબ મોટું થવાની સંભાવના છે। અને સરકારની એક પોલિસી છે કે 33% થી વધુ હોય, જે કહેવાય ને ઓક્ટોબર થી નવેમ્બર સુધીમાં 33% થી વધુ નુકસાની હોય પાકમાં તો આપવાની, પણ હજુ ગણતરી કેવી ના કરી। લગભગ 5 વર્ષ પહેલા સરકારે આ નિર્ણય કર્યો હતો પણ એની અમલવારી નથી થઈને અત્યારે હાલ ફરીથી એક વખત જયારે અત્યારે હાલ જે ખેડૂતો જે આસમાની સુલતાનીનો સામનો કરી રહ્યા છે ત્યારે એ લોકોને આ ફાયદો મળે, જે લાભ મળવો જોઈએ એ મળશે કેમ એ પ્રશ્ન છે, કારણ કે ખેડૂતોએ જે મહેનત કરી હતી એ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે વરસાદી, જેના કારણે જે નિયમો આધારિત એ નિયમો જો 33% થી ઉપર જાય તો મળે, એટલે સરકાર પાસે છતાં જે ખેડૂતો છે એ વિચાર માગી રહ્યા છે કે સાહેબ સર્વે કરો અથવા તો કોઈની થકી જાણ કરો, કોઈ નેતાઓ આવીને જુઓ તો ખબર પડે ચોક્કસ ક્યાંક ને ક્યાંક નુકસાન તો છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ માહિતી આપવા।